ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ લેક્ચર છે પંચકર્મની અંદર વમનની અંદર સંભાર સંગ્રહ. તો સંભાર સંગ્રહ એટલે શું કે જે પંચકર્મ આપણે કરવું છે તો આપણે સામગ્રીની જરૂર પડશે. તો એ જે સાધન સામગ્રી છે એનો સંગ્રહ કરવાની પ્રક્રિયા છે એને સંભાર સંગ્રહ કહેવાય છે. વૈદ્ય કે જે વમન અને વિરેચન આપવા માગે છે, કોને આપવા માગે છે તો કે રાજા છે, કોઈ ધનવાન છે, તો એ વૈદ્યએ સાધન સામગ્રી ચિકિત્સા કર્યા પહેલાં તૈયાર રાખવી જોઈએ. બધી જ જરૂરી સાધન સામગ્રી તૈયાર રાખવી, કારણ કે ઇમરજન્સી કન્ડિશનમાં બધું જ સાધન સામગ્રી મેળવવી સહેલી હોતી નથી. આપણને ખ્યાલ હશે કે વમન કરાવતા હોય ચલો, અને વમનની ખુરશી ઉપર જે વેગ આવવાના શરૂ થયા છે ને આપણે પછી છેલ્લા ટાઈમે તપેલી લેવા અથવા મેઝરિંગ વેઝલ લેવા આપણે દોડીએ તો ત્યાં સુધી પેલા ભાઈને વોમિટિંગ થઈ જશે. તો છેલ્લા ટાઈમે એ બધું સાધન સામગ્રી લેવા દોડાય નહીં. એ પહેલેથી શું કરવું પડે, એનો સંગ્રહ કરવો પડે, અને એને શું કહેવાય, સંભાર સંગ્રહ. સંભાર સંગ્રહ તરીકે એને નામ આપ્યું છે. તો વમન દ્રવ્ય માટે શું જરૂરી છે એ તો ખરું જ. પાછું વમન વ્યાપદ એટલે કે જો વમન પ્રક્રિયા દરમિયાન કોઈ કોમ્પ્લિકેશન આવે તો એ કોમ્પ્લિકેશનને અટકાવવા માટે પણ કેટલાક ઇન્સ્ટ્રુમેન્ટ, કેટલાક સાધનોની જરૂર પડે, તો એ પણ આની અંદર આવી જાય. તો વમન દ્રવ્ય તો જુએ જ પહેલું. વમન ઉપક દ્રવ્ય આપણે 10 જોયા એ પણ જોઈએ. ત્યારબાદ વોશ બેસિન, ટબ, મેઝરિંગ ફ્લેશ, મેઝરિંગ ગ્લાસ, ટોવેલ, બબલ, રબર કેથેટર, સ્પૂન, ગેસ સ્ટવ, વેસલ, આ બધું પણ જોઈશે. તો જો વોશ બેસિન શેના માટે, તો કે હાથ પગ ને બધું ધોવા માટે, વમન પછી, વમન પહેલાં. ટબ શેના માટે, તો કે હાથ પાણીથી ધોવડાવે કોઈ, એના માટે. પછી મેઝરિંગ ગ્લાસ, તો કે કેટલો વેગ આવ્યો છે માપવા માટે, મેઝરિંગ ગ્લાસ એનો પણ સેમ ઉપયોગ. ટોવેલ તો કે લૂછવા માટે. બાઉલ તો કે બાઉલની અંદર શું છે વોમિટિંગ કરી શકે એના માટે. પછી રબર કેથેટર, તો કે રબર કેથેટરનો ઉપયોગ જે છે અંદર આપણે શું પેલા નાખતા હોય, પંચકર્મની અંદર એવું કીધેલું છે કે તર્જની અથવા આંગળીથી આપણે શું નાખવાનું છે ને ત્યારબાદ વોમિટિંગ કરાવવાની છે, અથવા તો કંઈક નાલ, કમળ નાલ કીધી છે. અને આપણા મોડર્ન મેડિસિનની અંદર રબર કેથેટર કહે છે, તો રબર કેથેટરથી પણ શું કરી શકાય, વોમિટિંગ કરી શકાય. પછી સ્પૂનનો ઉપયોગ કીધો છે મિક્સ કરવા માટે વમન દ્રવ્ય. પછી ગેસ સ્ટવ, વેસલ સમૂહ. પછી વજન કાંટો, કે વમન પહેલાં કેટલું વજન હતું, વમન પછી કેટલું વજન હતું. પછી મોજા, કેમ, તો કે એ વ્યક્તિને ઠંડીથી બચાવવાનું છે આપણે એટલા માટે, વાયુનો પ્રકોપ ના થાય એટલા માટે. સ્ટેથોસ્કોપ, તો કે એનું બીપી ને એ બધું ચેક કરવા માટે, પ્લસ એની પલ્સ ને એ બધું ચેક કરવા માટે. થર્મોમીટર, એનું ટેમ્પરેચર. સ્પિગ્મોમેનોમીટર, એનું હાઇપરટેન્શન છે, હાઇપોટેન્શન છે કે નહીં, વમન પરમાં પહેલાં કેટલું બીપી હતું, વમન કરવામાં બાદ કેટલું બીપી રહે છે. પછી એરનની સ્ટોલ્ક, કમળની નાલ ઉલટી કરાવવા માટે. પથ્યાહાર, દીપન પાચનની ઔષધો, પ્લસ એક મેન પાવર જોઈશે પરિચારક. પરિચારક ઓછામાં ઓછી 3 પરિચારક જોઈશે. એમાં એક પરિચારક વમનોપક દ્રવ્ય આપવા માટે, એક પરિચારક લલાટ પ્રદેશને આધાર આપવા માટે, અને એક પરિચારક પૃષ્ઠમાં પ્રતિલોમ ગતિ કરે છે, અને એક પરિચારક નાભીનું પ્રદીપન ડ્યુરિંગ ધ વમન. ઓકે, તો જો એક વમનોપક દ્રવ્ય બનાવતા હોય એક મેડમ, પછી એક મેડમ જે છે લલાટને પકડી રાખશે, અને એક જે છે પૃષ્ઠમાં પ્રતિલોમ ગતિ કરશે, એટલે કે પાછળની તરફથી એને શું કરશે, સાંત્વના આપશે, જેથી વમનના વધારેમાં વધારે વેગ જે છે પેશન્ટને આવે. તો આ થઈ ગયું સંભાર સંગ્રહ વિશેની માહિતી. તો નેક્સ્ટ લેક્ચરની મળીશું સિલેક્શન એન્ડ એક્ઝામિનેશન ઓફ ધ સબ્જેક્ટ એ વિષય લઈને. ત્યાં સુધી રજા આપશું. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.